વાત કરીએ ગુજરાતની એક એવો નિર્ણય કે જે તરત જ લેતાની સાથે જ હમણાં જ લીધો ને પાછો રદ કરી દીધો. શિક્ષકોની ભરતીની આ વાત છે. કચ્છ સહિત આખા ગુજરાતમાં આંદોલનો થઈ રહ્યા છે. બાળકો શિક્ષક માંગી રહ્યા છે. કોઈ એક શાળામાંથી એવા દ્રશ્યો સામે આવે છે કે એક સાથે 150 બાળક છે એ શાળા છોડી દે છે. આપણે એક બાળક પણ શાળા ન છોડે એના માટે અભિયાનો ચલાવીએ છીએ. આપણે કોઈ ડ્રોપઆઉટ રેશિયો ઘટે એના માટે હજારો કરોડના બજેટ ફાળવીએ છીએ. સરકારે કરોડો રૂપિયા કોના માટે ખર્ચે છે? આંખોની સામે 154 બાળકો શાળા છોડીને જતા હોય ને આપણા દિલ પર આઘાત જ નથી લાગતો. આપણે ગંભીરતાથી જ નથી લેતા કે આખા ગામને ગામ એ ભણતર વગરના રહ્યા છે. ભણતરથી, શિક્ષાથી આપણે કોઈને વંચિત રાખી શકીએ? જવાબ એનો બહુ નફ્ફટાઈથી હા આવે છે. કેમ કે આપણે રાખી રહ્યા છીએ ને વર્ષોથી કરી રહ્યા છીએ. કોઈ એક ભરતી સારી રીતે આપણે પૂરી નથી કરી શક્યા. અને એ ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકો, સવાલ એ હતો જૂના શિક્ષકોની ભરતીમાં કે જેને નોકરી આપવાની છે એ માણસો બેરોજગાર છે અને તમે જૂના શિક્ષકોને નોકરી આપશો. જૂના શિક્ષકોને નોકરી આપશો એવો મહત્વનો નિર્ણય લેવાયો તો ખરો. સરકારની પાસે એ વખત એટલે નિર્ણય લો તો પણ સારું કહેવા માટે હતું, નિર્ણય પાછો લીધો તો પણ અમે સારું કર્યું. તમે જે કરો એમાં સારું. એટલે જ્યારે નિર્ણય લીધો ત્યારે એના ફાયદા હતા ગણાવવા માટે, હવે નિર્ણય પાછો લીધો તો એના ફાયદા છે ગણાવવા માટે. ફાયદો એ કહેવાયો હતો કે ભરતી તો પૂરી કરીશું જ હવે, પણ જ્યાં સુધી નથી આવતા ત્યાં સુધી ટેમ્પરરી એક વ્યવસ્થાના ભાગરૂપે અમે આ નિર્ણય લઈ રહ્યા છીએ કે જેથી બાળકોનું શિક્ષણ ન જોખમાય. બધાએ કહ્યું કે બરાબર છે, તમે આ નિર્ણય તો લઈ રહ્યા છો, પણ પછી એ વાત તમારે સુનિશ્ચિત કરવી પડશે કે કોઈ પણ વ્યક્તિઓ છે એ નોકરી વગરના ન રહી જાય. એ ભણવા માટે એમને તો થતા નથી. 60 વર્ષ પછીના લોકો નોકરી કરશે અને બાકીના જે 25-30 વર્ષના છોકરાઓ છે એ સચિવાલયના આંટા ખાશે, ગાંધીનગરમાં ધસડાશે, આંદોલન કરશે, પોતાના ચપ્પલ ઘસવાના છે. એના સિવાય એમણે કરવાનું શું છે? આ બહુ તીખા સવાલોની વચ્ચે સરકારને અચાનક જ અંદરનો આત્મા જાગ્યો કે અમે તો ખોટું કર્યું છે. એવું એમણે સ્વીકાર્યું નહીં કે ખોટું કર્યું છે, પણ યુટર્ન લઈ લીધો એ એક પ્રકારનો સ્વીકાર હતો. એ સ્વીકાર કર્યો એમાં વાંધો નથી, નિર્ણય લીધો એમાંય સરસ ને ન લીધો પાછો કર્યો એમાંય સરસ. બંને માટે તમને અભિનંદન. પણ તમને ક્યારેય એ વાતની કલ્પના છે કે તમે ત્યારે નહોતું કહ્યું ને આજે નથી કહી રહ્યા કે તમે ભરતી ક્યારે પૂરી કરવા માંગો છો? સચિવાલયમાં એક ફાઇલ અહીંયાથી ત્યાં જતા વર્ષો કેમ લાગી જાય છે તમારે? એવા કયા ભાર હેઠળ દબાયેલા છે તમારા અધિકારીઓ અને આખી સરકાર? 156ની સરકાર ને હવે તો 162ની સરકાર આટલી નબળી કેમ સાબિત થાય છે દરેક વખતે? પોતાના નિર્ણયો પર મક્કમતાથી ન ટકી શકતી સરકાર શું કામ ગુજરાત જોઈ રહ્યું છે? 162 સીટ આપ્યા પછી સરકાર પાસે આ અપેક્ષા તો એ નથી જ રાખતા. પણ છતાંય હકીકત તો એ જ દરરોજ ઉપસીને સામે આવે છે. કચ્છમાંથી આવેલા દ્રશ્યો પર કરીએ નજર. ફિક્સ પેમાં અર્જુનભાઈ મોઢવાડિયાના નામે પણ કોઈકે ખેલ કર્યો કે પછી સાચો લેટર હતો ને ભૂલથી લખાઈ ગયો કે કેવી રીતે વાયરલ થયો કોઈની પાસે જવાબ નથી. પણ ફિક્સ પે હટાવો ટૂંકમાં અર્જુનભાઈ એવું મુખ્યમંત્રીને ઉદ્દેશીને પત્ર લખતા હોય એવું વાયરલ થયું. પણ જો કે એના પછી સ્થિતિ ખાસી બધી અલગ દેખાઈ. અર્જુનભાઈએ એવું કહ્યું કે આવો કોઈ લેટર મેં લખ્યો જ નથી. એ વિષય વસ્તુ અલગ છે કે વિપક્ષમાં હતા ત્યારે ફિક્સ પેના વિરોધી હતા. હવે એમના નામે થયેલો જે પત્ર છે એ ખોટો છે અને એ ફિક્સ પેના વિરોધી નથી એવું એ પોતે કહી રહ્યા છે. વ્યક્તિઓ સ્થિતિઓ પ્રમાણે કેટલા બદલાય છે ને વિચારો ને આદર્શો ને નીતિઓ પણ કેટલી બદલાય છે એનું આ બહુ જ મોટું ઉદાહરણ છે.